જૂનાગઢમાં કંટ્રોલ રૂમમાં આવેલા એક નાનામાં ફોને પોલીસે દોડતી કરી દીધી। ફોન કરનારે પોદાર સ્કૂલમાં એક મહિલા શિક્ષિકા જ્વલનશીલ પદાર્થ લઈને આવી હોવાનું ગતકડું ચલાવ્યું હતું, જેને લઈને બાળકોના જીવ ઉપર જોખમ હોવાથી જાણ કરવામાં આવી। વોમન અને ડોગ સ્ક્વોડ શાળાનું સઘન ચેકિંગ કરતા કોઈ જ વાંધાજનક વસ્તુઓ ન મળતા પોલીસે આખરે રાહતનો શ્વાસ લીધો। જોકે પોલીસે શિક્ષિકાની પૂછપરછ કરતા ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો। અણબનાવના કારણે પતિએ જ પત્નીને બદનામ કરવા અને બદલો લેવા માટે આ રીતે ફેક કોલ કર્યો। હાલ પોલીસે ફેક કોલ કરનાર પતિ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આજ મામલે પરેશ બુદ્ધભટ્ટી અમારા સંવાદદાતા મારી સાથે જોડાઈ ગયા છે ફોન લાઈનથી। પરેશ, જે રીતે આ રીતે નાનામો કોલ કરવામાં આવ્યો છે, જેને લઈને ઘણા બધા લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા, કઈ રીતે અત્યારે તપાસ આગળ વધી રહી છે? જી બંસી, ચોક્કસથી જણાવવામાં આવે તો જુનાગઢ શહેરની જે પોદાર સ્કૂલ આવેલી છે અને પોદાર સ્કૂલમાં જે કંટ્રોલ રૂમનો ફોન આવ્યો, નાનામો ફોન આવ્યો હતો અને જેમાં બાળકોના જીવ જોખમ છે તેવો ફોન આવતા પોલીસ દ્વારા જે પોદાર સ્કૂલની તપાસ કરવામાં આવી હતી। ડોગ સ્ક્વોડ તેમાં બોમ્બ સ્ક્વોડ દ્વારા પણ તદ્દન ચેકિંગ કરાયું, પરંતુ કોઈ વાંધાજનક ચીજ વસ્તુ મળી આવેલ નથી। મહિલા શિક્ષિકાને જ્વલનશીલ પદાર્થ લઈને આવેલો તેવી પણ માહિતી આવી હતી। ત્યારે પોલીસે તપાસ કરતા શિક્ષિકાની પૂછપરછ કરવા માટે શિક્ષિકાના પતિએ જ ફેક કોલ કર્યાનો સામે આવ્યો છે અને પતિ પત્ની વચ્ચે ઘણા સમયથી જે અણબનાવ ચાલતો હતો અને પતિએ પત્ની સાથે બદલો લેવા માટે જે આ કાવતરું ઘડ્યાનો સામે આવ્યો છે। હાલ જે પતિ વિરુદ્ધ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બનતી જી આભાર પરેશ સમગ્ર માહિતી બદલ। તો જે રીતે પતિ પત્નીના અણબનાવમાં આ રીતે બાળકોના જીવને જોખમમાં મૂકીને આ રીતે ફેક કોલ કરવામાં આવ્યો, તાત્કાલિક ધોરણે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અને તેને લઈને અત્યારે શિક્ષિકાના પતિને પકડવા માટેની જે ગતિવિધિ છે તે જોવા મળી રહી છે।